જય સ્વામિનારાયણ। બધા બહુ જ મસ્ત મસ્ત કમેન્ટ કરી રહ્યા છે, તો બધાનો ખૂબ ખૂબ આભાર, બધાને થેન્ક યુ। બધા લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને મસ્ત મસ્ત કમેન્ટ કરો। હેલો મનીષા, ગ્રાઉન્ડમાં પાણી પાય રે લીંબુડી ને તમારે જ ભાઈ પાલક ને પાતરા નીચે પી જાહે અને લીંબુડી નાઈ લે કેમ મનીષા? લીંબુડી નાઈ લે। હા, સવાર સવારમાં પાણી આવે તો લીંબુડીને પાઈ રહી છે ને ફળિયું પલાળી રહી છે ભાઈ, ઠંડુ થઈ જાય ને ઠંડુ ઠંડુ। ये हमारा पात्रा है, ये तुलसी का छोड़, ये पालक। हाँ, गर्मी बहु पड़े ने, तड़का बहु रहा ने એટલે ખાવું પડે। હા, નવડાવી દે, તુલસી માની નવડાવવા જ જોઈશ ને। પાંદડા ઉપર માટી સોટીને એ સતી રહે। હા, ત્યાં તો વરસાદ આવી જાય। જો અહીંયા તુલસી પણ પાઇપ પરબારી ચડાવી દીધી હો। તુલસીની નવરાવે છે ને ગુલાબની નવરાવાના। ગ્રાઉન્ડ થોડાક ભીના કરે છે મનીષા, માટી ઓછી ઉડે અને ઠંડક થઈ જાય। પોતા થઈ ગયા પછી વળી માટી એવી હોય તો હા, જો અહીંયા તુલસી પણ પાય છે। તુલસીનું તો વન છે આપણી ઘરે। હા, તુલસીનું તો વર્ષો વરેહવાનું હોય। માનસર બહુ હોય છે। થોડાક પાકે ને એટલે ભેગા કરવા કોઈને જો। હાલો માલા, અમારી માલા ઉઠ કર હતા ને પાણી પાવા મળી છે। જો ઉઠીને પાઇપ પકડવો કેમ માલા? તુલસી બાપા બસ જઈ। હા, આ ફોદીના ઉપર આવવા દે, આ નાની લીંબુડીમાં જવા દે। હા, બસ જો અમાર મા દીકરી બે પાણી પાઈ રહ્યું છે, માલા અને માલાની મમ્મી। હાલો માલા અને મનીષા હિસકા ખાય છે। માલા હોઈ ગઈ લાગે છે। હા, માલા ઉઠો ઉઠો, સવારના કામમાંથી ફ્રી થઈ ગયા। બનાવશું કેમ માલા? માલા તાર શું જમવું છે? માલા શું જમશે આજ? શેની સબ્જી ખાય માલા? માલા કેની બનાવવાનું છે? हे माला, किसकी सब्जी खाना पड़ेगा? કોને શાક ખાઈશું? माला तो 82, 82, 83, 83, 84, 84, 85, 85, 86, 87, 87, 88, 88, 89, 90, 91, 92, 92, 93, 94, 93, 94, 95, 95, 96, 96, 97, 97, 98, 98, 99, 99, 100. 100। વાહ સરસ, માલા 100 સુધી બોલી ગઈ હો, મસ્ત। ભરેલા મરચાનો લોટ શેકાય છે ભાઈ, ચણાના લોટ વાળા, ચણાના લોટ વાળા ભરેલા મરચા બનાવવાના છે। મરચા તમે જોઈ શકો છો। મરચાંને કાપો કરી અંદરથી બી કાઢી લેવાનું। હા, પછી અંદર મસાલો ભરવાનો। બેસન ચણાનો લોટ સ્મેલ આવે ને ત્યાં સુધી શેકવાનો। ઢીલો નહીં એટલે બારો ન નીકળે। થોડું તેલ નાખ્યું,
ખાંડ, મીઠું, હળદર ને ધાણા જીરું અને તેલમાં લોટ બાંધવાનો. લોટ શેકી લેવાનો પહેલાં, પછી લોટ બાંધવાનો તેલમાં. ભરેલા મરચાંની તો કમેન્ટ બહુ આવતી હતી હો મનીષા. એવું હા તો ગેસ શરૂ પછી? કરજો ને એટલે તળે ગઈ. હા, એટલે કમેન્ટ બહુ આવતી, ભરેલા મરચાં બતાવજો. એટલે આજ ભાઈ ભરેલા મરચાં કરે છે અમારા મનીષા. આ મસાલો અંદર આવી રીતે ભરી લેવાનો. હા, પછી એક એક થોડોક મરચાં. આમ દબાવીને ભરવાનો. હા, એટલે લોટ બહારનો નીકળે. આ તેલ મૂક્યું છે. તેલ શરૂ છે. અને મરચાં ભરાઈ રહ્યા છે. બાને એમ ભરેલ મરચું બહુ ભાવે, તાર પપ્પા નહીં ભાવે, મને ભાવે. તને ભાવે ને. અમારે ન્યા આવી હતી, અહીંયા આવીને જ ખાવાના રે. ન્યા આવા ઓછા આવે ને નાખ. નાનું આવે, મરચી આવે વધારે હા, તીખી. તીખા મરચાં વધારે આ હોય, હોય ક્યારેક હોય. ઓછા હોય. એટલે હમણાં તો નવા નવા રસોઈ કરવાની રમઝટ બોલે છે ને મજા આવે છે હો. હવે મરચું આમ છે ને? હા, નાખ દે. શેકી લેવાનું. નકરથી. ચાલો ભાઈ, શાકનો વઘાર થઈ જાય છે. તુરિયાનું શાક, તુરિયાનું શાક, ભરેલા મરચાં. તુરિયાનું શાક અને ભરેલા મરચાં. એક બાજુ મરચાં શેકાય છે, એક બાજુ શાક વઘારાય છે. ફાસ્ટમાં કામ શરૂ. ફાસ્ટમાં કામ શરૂ છે હો ભાઈ, ફાસ્ટમાં. હળદર, ધાણા જીરું નાખીને લાલ મરચું છેલ્લે નાખી. હા, હળદર, મીઠું ને ધાણા જીરું નખાઈ ગયું છે. ચટણી અડધું ચડી રહી ને તઈ નાખવાની. લોયામાં વઘાર્યું છે ભાઈ. પતળાઈ જાય નાખી દેવાનું. આ મરચાં ભાઈ શેકાઈ રહ્યા છે. હમણાં તો એને પપ્પા ખેતર જાય ને વાડી पे, એટલે મનીષા રસોઈ કરતી है, मैं वीडियो उतारती हूँ. दोनों काम लग गया, खेत पे भी काम हुआ અને घर पे भी काम हुआ. અને મારા માલા થોડા થોડા હિન્દી, ગુજરાતી, ઇંગ્લિશ બધું મિક્સમાં બોલે છે, એટલે હું એ રીતે બોલવા શીખી ગઈ છું. કેવું પડી ગઈ છે હમણાં. એટલે થોડી થોડી ટેવ પડી ગઈ છે. કેમ મનીષા? હા, નારાયણ સ્વામિનારાયણ ભગવાનને થાળ ધરાવી રહ્યા છે. ખીસોડાનું શાક, છાશ, જળ, મરચું ભરેલું, અને ગોળાવાળું. ખાટી કેરી, અને બોળાવાળું મરચું અને રોટલી. ત્રણ અથાણા છે આજ તો ભગવાનને ભાઈ. નવું અથાણું ધરાવવું પડે ને એકવાર ભગવાનને. હવે આપણે ટેસ્ટ કરવાનું છે. હવે આપણે ટેસ્ટ કરવાનો છે. માતાજીને ફળ ધાર ધરાવી રહ્યા છે. જય ખોડિયારમાં, જય જગદંબા. માતાજીને પણ રોટલી, છાશ, ખીસોડાનું શાક, ભરેલું મરચું, બોળાવાળું મરચું અને કેરી અને જળ. જય સ્વામિનારાયણ ને જય માતાજી. હાલો, માલાના દાદાનું ટિફિન મોકલવાનું છે આજ. કેમ માલા? દાદાને ટિફિન મોકલવાનું છે. આનું કેવું ભાત. આ ટિફિન ભાત કહેવાય. પેલા ભાત લઈને જતા, બવણીમ તમારા શાક, નસીબમાં તો અમારા નસીબમાં તો નથી આ ભાતનું હા. ખાણું. બવણીમ શાક લઈ જઈએ, છાશ લઈ જઈએ અને એક ભથાણું રાખતા, એમાં રોટલા બાંધતા. એટલે આ જો ટિફિન એમાં તૈયાર. આ રોટલી ન હોય ને ત્યાં બધા હોય ને. રોટલા હોય, રોટલા મસ્તીના પતલા પતલા. એ ટિફિન બંધાઈ રહ્યું છે. હાલો, हमारा वासन उटक रहा है. વાસણ વિભાગ શરૂ છે. વાસણ વિભાગ શરૂ છે અત્યારે તો. હા જો, આ શાક
પલાળી દીધી છે. હવે જો અમાર માલા અહીંયા બેસી ગઈ છે કે માલા હા તો શું કરશો ચોકેટ ખાઈ ચોકેટ અને અમારા અહીંયા વાસણ વિભાગ શરૂ છે અહીં સિસ્ટમ થોડીક અલગ હોય ને, થોડું પાણી, તાજું પાણી. हाँ 2 तगारा भरा है, एक डोला एक ताजा। आ पेला गवडिया वखत नहीं जावी सिस्टम से, एक डोला ने एक ताजा। હવે અને સિટીમાં એવું થઈ ગયું, हाँ બેસન નથી, વાસણ રાખી દેવાનું. हाँ न्या કરવાના હોય, सीधो नळ ज चालू कर देवानो होय ने। નળ શરૂ સીધું. डायरेक्ट हाँ जय स्वामीनारायण अमर भाणो આ અમારી દીકરી. हाँ केम छे कानुडा अमर माला उठ गई के माला जय स्वामीनारायण જે તમને સ્વામિનારાયણ કે. जय स्वामीनारायण ए आज भाई खातर वावा गया से जो माला ने कानुडो रमे से हो माला भाई रमाड से तू હે આ વિલાસના ભાઈનો દીકરો ભત્રીજો છે, એના મમ્મી પપ્પા છે, આ એના ભાભી છે. જય સ્વામિનારાયણ. હું શિલ્પા હારું ને એ અહીંયા પીર દાદા એ ઇંગોરાળાથી ગાંઠિયા ધરવા આવ્યા છે. અમારા માલા એ હતા ને ગાંઠિયા ખાધા. ગાંઠિયા ભાવ્યા ને માલા? હા કેવા લાગ્યા? યમી લાગ્યા કે મસ્ત લાગ્યા? યમી કે યમી યમી લાગ્યા. હા આવજો હવે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હવે રોકાવા એમ કેદી આવવાનું છે? આંધળે આવો જ રોકાઈ જાવ. છે સારું જો.